જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું પાણીવાળા મરચાં। તો એના માટે આપણે મરચાંને આવી રીતે કાપા લગાવી દઈશું। બધા જ મરચાંમાં કાપો લાગી જાય પછી આપણે તપેલીમાં ગરમ પાણી થવા રાખી દઈશું। પાણી ગરમ થઈ જાય પછી આપણે તેમાં મરચાં એડ કરી દઈશું। હવે આપણે તેમાં નમક એડ કરીશું અને ઢાંકીને 15 મિનિટ સુધી બોઇલ થવા રાખી દઈશું। 15 મિનિટ પછી ચેક કરશું તો આપણા મરચાંમાં કલર ચેન્જ થઈ ગયો હશે। હવે આપણે મરચાંને અલગ વાસણમાં કાઢી લઈશું અને મરચાંને ઠંડા થવા રાખી દઈશું અને પાણીને એક મોટા બાઉલમાં કાઢી અને ઠંડુ થવા રાખી દઈશું। ઠંડુ થઈ જાય પછી આપણે તેમાં લાલ મરચું, હળદર, કલોંજી, વરિયાળી અને નમક એડ કરી દઈશું। દળેલી કાળી રાઈ એડ કરીશું, દળેલી પીળી રાઈ એડ કરીશું, લીંબુ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે કાચની બરણીમાં બધા જ મરચાં છે તે ભરી લઈશું અને ઉપરથી આપણે જે પાણી તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું। તો અહીંયા રેડી છે એકદમ ચટાકેદાર અને ચટપટા તેવા પાણીવાળા મરચાં, જે ટેસ્ટમાં બહુ જ સરસ બનીને તૈયાર થાય છે। મરચાંને બોઇલ કરવાથી તેની તીખાશ જતી રહેશે। જો તમારે તીખા મરચાં ખાવા હોય તો બોઇલ નહીં કરવાના।